સંત સુરા જતી સતી અને ભક્તોની રાજસ્થાનની પવિત્ર ધરામાં જોધપુર પંથકના પંડિતજી કે ઢાણી ગામે રાજપૂત ભાટે ઉગમસિંહ બાપુના ઘેર વિક્રમ સંવંત 1757માં સંત હરજી ભાટીનો જન્મ થયેલ. તેમના જન્મ વર્ષ વિશે મતાંતરો છે, પણ સંતો ભક્તોના વળી ઇતિહાસ કેવા. ભાટે ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજના પરમ ભક્ત, બંને પતિ પત્ની રામદેવજી મહારાજના પરમ ઉપાસક. ઘરમાં ગરીબી એટલે 7 બકરીઓ રાખી પોતાનું ગુજરાન ચલાવે. દર બીજના પવિત્ર દિવસે રામદેવજી મહારાજની સમાધિએ જાય. સમાધિના દર્શન કરી ભજન સત્સંગ સાંભળે. આમ રામદેવજી મહારાજની કૃપા પ્રસાદથી જ સંત હરજી ભાટી આ ધરતી ઉપર પધારેલા. પિતા ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજના જમા જાગરણના પાઠ કરે, અલગ ધણીને આરાધે. એટલે બાળપણમાં જ સંત હરજી ભાટી પિતાની સાથે સાથે રામદેવજી મહારાજના ગુણગાન ગાય. પિતાની સાથે વનવગડામાં બકરીઓ ચરાવવા જાય. દર બીજના દિવસે પિતા ઉગમસિંહ બાપુ રામદેવજી મહારાજની સમાધિએ જાય, ત્યારે બાળ હરજી ભાટીને પણ સાથે લેતા જાય. આમ જ્યારે સંત હરજી ભાટીની ઉંમર 13 વર્ષની થઈ હશે અને માતા સ્વર્ગે સિધાવે છે, ઓચિંતાની જનેતાની વિદાયથી બાળ હરજી ભાટી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. માઈ માં બીજા બધા વગડાના વા. માં વિશે કવિ બોટાદકર લખે છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠેરી મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમ દુઃખનું ઓરહ દાડા. ધીરે ધીરે દુઃખમાંથી બહાર નીકળી બંને પિતા પુત્ર નિત્ય ક્રમ મુજબ બકરીઓ ચરાવવા જાય. બકરી ચરાવતા ચરાવતા રણુજાના રામદેવજીના ભજનો ગાય. આમ સંત હરજી ભાટીની ઉંમર 15 વર્ષની થઈ હશે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. પિતા ઉગમસિંહ બાપુ પણ સ્વર્ગે સિધાવ્યા. આમ ઉપર આભ ને નીચે ધરતી. સંત હરજી ભાટી પોતાના પિતા ઉગમસિંહ ભાટીની જેમ જ રણુજાના રામદેવજી મહારાજની ભક્તિ આરાધના કરે છે, અને દર બીજના દિવસે રામદેવજી મહારાજની સમાધિએ જઈ દર્શન કરી પાઠ પૂજા જમા જાગરણ કરે અને અલખને આરાધે. અને બકરીઓ ચરાવતા ચરાવતા પણ રામદેવજી મહારાજની આરાધના ભક્તિ કરે. એક ચિત્ત થઈને ભજન ગાય. ઉનાળાનો દિવસ છે અને ધરતી તપીને ત્રાંબડી જેવી થઈ ગઈ છે. બપોરનો સમય છે. પોતાની સાથે લાવેલ ભાથું ખોલીને એક વૃક્ષના છાંયડામાં નીચે બેસી બપોરા કર્યા. બકરીઓ પણ વૃક્ષના છાંયડે બેઠી છે. પોતે પણ વૃક્ષની નીચે ઘડીભર બેઠા છે ને ઈશ્વરની અકળ લીલાનો વિચાર કરે છે. અચાનક એક સાધુ આવે છે. સાધુ મહાત્માના ચરણોમાં વંદન કરી સાધુ મહાત્માને બેસવા માટે પોતાના માથે બાંધેલ કપડું પાથર્યું અને કહ્યું, બાપજી, તમારી શું સેવા કરું? સાધુ મહાત્મા કહે છે કે તારી આ બકરીનું દૂધ આપ. સંત હરજી ભાટી કહે છે કે બાપુ, એ બકરીઓ તો બધી પાકડ્યું છે. દૂધણી બકરી તો આજે તાપના કારણે ઘેર મૂકીને આવ્યો છું, અને હજી હમણાં જ હું ભાથું જમ્યું એટલે પાણી પણ હું પી ગયો છું બાપુ. આ રણમાં પાણી મળવું પણ દોહલ્યું છે, તો દૂધ તો હું ક્યાંથી લાવું બાપુ? સાધુ મહાત્મા હસીને કહે છે કે હરજી ભગત, દૂધ ના પાવું હોય તો ના પાડો, પણ સાધુ પાસે જૂઠું ના બોલો. બાપુ, બકરીઓ બધી પાકડ્યું છે. સાધુ મહાત્મા કહે, હરજી ભગત, આ સામે ઊભી એ બકરીને દોઈ લ્યો. સાધુ મહાત્માએ હઠ પકડી એટલે હરજી ભગત ઊભા થયા અને એ પાકડી બકરીને દોવા બેઠા. પણ આ શું? બકરીના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી. લોટો ભરીને દૂધ સાધુ મહાત્માને આપ્યું. સાધુ મહાત્માએ દૂધ પીધું. દૂધ પી અને સાધુ મહાત્મા કહે, હરજી ભગત, સામે જે સરોવર દેખાય છે એમાંથી મારા માટે આ જળની જારી ભરી લાવો. સંત હરજી ભાટી કહે છે, બાપુ, એ સરોવર તો ખાલી ખમ પડ્યું છે. સાધુ મહાત્મા કહે, હરજી ભગત, તમે જાઓ, પાણી ભરી લાવો. સાધુ મહાત્મા પર ભરોસો રાખી સંત હરજી ભાટી સરોવરના કાંઠે જઈ ઊભા રહ્યા. હાથમાં રહેલા લોટામાં જોયું તો થોડું દૂધ હતું. લોટામાં રહેલ 2-4 દૂધના ટીપા સંત હરજી ભાટી પી જાય છે, અને સંત હરજી ભાટીના અંતરના કપાટ ઉઘડી ગયા. પાણીનો લોટો ભરી સાધુ મહાત્માને પાણી આપ્યું. સાધુ મહાત્મા સંત હરજી ભાટીને કહે છે કે ભગત, તમે રામદેવજી મહારાજના ભજન સારા ગાઓ છો, તો 1-2 ભજન સંભળાવો. આમ ભજનની લેહ લાગી. સાંજ પડતા સાધુ મહાત્મા અને સંત હરજી ભાટી બંને હરજી ભાટીને
ઝૂંપડીએ પધારે છે. રાતે સાધુ મહાત્માને ભોજન કરાવી આખી રાત સાધુ મહાત્માની સામે ભજનો ગાયા. વહેલી સવારે સાધુ મહાત્મા સંત હરજી ભાટીને આશીર્વાદ આપી વિદાય થાય છે. જતા જતા સાધુ મહાત્મા કહે છે કે હરજી ભગત, અમે તારા ઘેર પાછા ગમે ત્યારે પધારશું. સંત હરજી ભાટી કહે છે, બાપુ તમે જો અહીં આવો તો શિયાળામાં ના આવતા, કારણ કે શિયાળામાં અહીં બહુ ઠંડી હોય અને મારા ઘેર ઓઢવા પાથરવાની વ્યવસ્થા ન હોય. બાપુ કાંઈ વાંધો નહીં, શિયાળામાં નહીં આવું તો બાપુ ઉનાળામાં પણ હવે નહીં આવતા. કેમ? અરે બાપુ, ઉનાળામાં અહીં પાણી ના હોય તો હું તમારી સેવા કેવી રીતે કરી શકું? બાપુ તમે ભાદરવા મહિનામાં આવજો. આમ દર વર્ષે સાધુ મહાત્મા ભાદરવા મહિનામાં આવે ને સંત હરજી ભાટીના ઘેર પધારે. 2-3 દિવસ રોકાય, સંત હરજી ભાટી ભજનો સંભળાવે અને સાધુ મહાત્માની સેવા કરે. આમ વર્ષો બાદ સાધુ મહાત્મા પધારે છે અને સંત હરજી ભાટીને કહે છે કે હરજી ભગત, તમે એકલા છો અને મારી ઘણી સેવા કરી છે તો મારે તને પરણાવવો છે. મારી સેવા કરવામાં તને સંગાથી મળી જાય. ના બાપુ ના, મારે લગ્ન નથી કરવા. પત્ની આવે તો જાત જાતની વસ્તુ માંગે, હું ક્યાંથી લાવું એ બધું? હું તો ગરીબ માણસ, મારી પાસે પાકડા બકરા. સાધુ મહાત્મા કહે છે, હરજી ભગત, તમારો ખર્ચો બધો હું પૂરો પાડીશ, પણ તમે લગ્ન કરી લો ભગત. ના બાપુ, મારે તો બાળ બ્રહ્મચારી રહીને રામદેવજી મહારાજની ભક્તિ કરવી છે. આમ સાધુ મહાત્મા પ્રસન્ન થઈને સંત હરજી ભાટીના માથે હાથ મૂકે છે. સંત હરજી ભાટીને સમાધિ લાગી જાય છે. સંત હરજી ભાટી સાધુના વેશમાં રહેલા રામદેવજી મહારાજને ઓળખી જાય છે. રામદેવજી મહારાજ પ્રગટ થઈને સંત હરજી ભાટીને દર્શન આપે છે અને કહે છે કે હરજી ભગત, હવે આ બકરા ચારવાનું છોડીને મહાધર્મના પ્રચાર પ્રસાર માટે નીકળી જાઓ. આ અક્ષય જોડી જે જોઈએ એ તને મળી જશે. આગળ ભયંકર કળયુગ આવે છે, માટે મારા ભક્તોને તમે જગાડજો. એમ કહીને રામદેવજી મહારાજ અંતર ધ્યાન થયા. જુએ છે તો લીલો ઘોડો રામદેવજી મહારાજની ચરણ પાદુકા પડી છે. આમ ચરણ પાદુકા સાથે લઈને રામદેવજી મહારાજની આજ્ઞા પ્રમાણે ગામડે ગામડે જઈ સંત હરજી ભાટી રામદેવજી મહારાજ અને મહાધર્મની વાતોને વાણી દ્વારા સૌને સંભળાવે છે. પાઠ પૂજામાં રામદેવજી મહારાજની ચરણ પાદુકા અને લીલો ઘોડો પધરાવી જ્યોતના અજવાળે મહાધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. આમ રાજસ્થાન મારવાડના ગામડે ગામડે અલખની જ્યોતું પ્રગટાવી. આમ એક વખત જોધપુર રાજના મસુરિયાના બાગમાં સંત હરજી ભાટીએ પાઠ પૂજા રાખી છે. માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. આમ જે ભાવિક ભક્તો આવે છે એ બધા બાગમાંથી ફૂલડા લઈને રામદેવજી મહારાજના ઘોડાને ફૂલડા ચડાવે છે. રાજના બગીચાના માળીને થયું કે આ બધાએ બગીચાને વેર વિખેર કરી નાખ્યો. એટલે રાજના કામદાર હજારીમલને માળી ફરિયાદ કરે છે. હજારીમલે આવીને લોકોને ધમકાવ્યા અને અત્યાચાર ગુજારવા લાગ્યા અને સંત હરજી ભાટીને જોધાણાની જેલમાં પૂરવાનો હુકમ કર્યો. સંત હરજી ભાટીને જોધાણાની જેલમાં પૂરવામાં આવ્યા. સાથે રામદેવજી મહારાજનો લીલુડો ઘોડો અને ચરણ પાદુકા પાઠ પૂજા સહિત સંત હરજી ભાટીએ જેલમાં જ અલખનો આરાધ કરે છે. હજારીમલ આવીને જુએ છે તો સંત હરજી ભાટી તો એક ચિત્ત થઈને ભજનમાં તલ્લીન થઈ ગયા છે. હજારીમલ કહે છે, આવા ઢોંગ ધતિંગ છોડો. જો તમારો રામદેવ પીર સાચા હોય તો પ્રમાણ આપો. હું 1 તગારું ભરીને ચણા લાવું અને 1 તગારું ભરીને પાણી લાવું છું. એ તમારા ઘોડાની આગળ મૂકું છું. આ તારો લીલા લુગડાનો ઘોડો જો આ ચણા ખાઈ જાય અને આ પાણી પી જાય તો હું સાચું માનું. એમ કહી ત્યાં બંને તગારા મૂકી હજારીમલ જેલને તાળા મારી બહાર નીકળ્યો. રાત્રિના અડધી રાતે હજારીમલને પલંગમાંથી પછાડી સ્વપ્નમાં આવીને રામદેવજી મહારાજ કહે છે તે મારા ભક્તને જેલમાં પૂરી પીડા આપી છે, એને સતાવ્યો છે, એને જેલમાંથી મુક્ત કરી દેજે. જોધપુરના રાજાના સ્વપ્નમાં આવીને રામદેવજી મહારાજે કહ્યું, તારા કામદાર હજારીમલે મારા ભક્ત હરજી ભાટીને જેલમાં પૂર્યો છે, એને મુક્ત કરી દેજે. આમ અડધી રાતે સ્વપ્નમાંથી જાગી રાજા પોતે જેલના દરવાજે આવે છે અને આ બાજુથી હજારીમલ પણ દોડતો આવે છે. બંને જેલનો દરવાજો ખોલી અંદર જુએ છે તો સંત હરજી ભાટી અલખને આરાધે છે અને કાપડનો ઘોડો ચણા ખાય છે અને ચણા ખાઈને તગારામાં રહેલું પાણી પી રહ્યો છે. આમ સંત હરજી ભાટીની માફી માંગી માનભેર
જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. સંત હરજી ભાટીએ બાબા રામદેવરો બ્યાવલો ગ્રંથની રચના કરી, જેમાં 700 છંદો છે. આમ સમગ્ર મારવાડમાં રામદેવજી મહારાજની ભક્તિનો આહ્લેખ જગાવી મહાધર્મની ધજા ફરકાવી. વિક્રમ સંવંત 1837માં 80 વર્ષની ઉંમરે પંડિતજીએ ઢાણી ગામે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા. સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર રામદેવજી મહારાજના પરમ ભક્ત સંત હરજી ભાટીને આજે આપણે ભાવથી વંદન કરીએ.